वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज स्वच्छता के मुद्दे में एक विशेष बैठक मिली थी। दरअसल पालिका की बड़ी कचहरी पर डिप्टी म्युनिसिपल कमिश्नर वीएन राजपूत की अगुवाई में स्वच्छता से जुड़ी हुई इस बैठक का आयोजन हुआ था, जिस दौरान वार्ड अफसर, सैनिटरी इंस्पेक्टर, सीनियर सैनिटरी इंस्पेक्टर मौजूद रहे थे। इस दौरान स्वच्छता को लेकर अधिकारियों के पास से रिव्यू हासिल किए गए थे और खास तौर पर दिन की और रात की सफाई कौन सी दिशा में चल रही है, किस तरीके से ये काम आगे बढ़ाया जा रहा है, इस मुद्दे पर चर्चा की गई थी। तो वहीं इस दौरान डिप्टी म्युनिसिपल कमिश्नर वीएन राजपूत की ओर से ये बताया गया था कि सार्वजनिक स्थानों पर कचरा करने वाले लोगों के पास से हर माह 15 से 20 लाख का दंड पालिका की ओर से वसूला जाता है और इस मामले में पालिका काफी ज्यादा सख्त है। खास કરીને આપણે વડોદરા કોર્પોરેશનમાં દર મંગળવારે વીકલી રિવ્યુ મીટિંગ લઈએ છીએ સોલિડ વેસ્ટને લગતી। એમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરોને બોલાવીએ છીએ અને વીક દરમિયાનમાં જે ગવર્મેન્ટના નવા સૂચનો હોય, નવા પત્રો હોય એ સંદર્ભની કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપીએ છીએ। ખાસ કરીને આ વીકમાં આપણે બલ્ક વેસ્ટ જનરેટર, જે માન્ય સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે બલ્ક વેસ્ટ જનરેટરનું જે રજિસ્ટ્રેશન છે એની કામગીરી આપણા સિટીમાં થઈ રહી છે, એના પ્રોગ્રેસની વિગતો એ કરીએ છીએ। બીજું છે કે આપણી કોર્પોરેશનની અલગ અલગ ઓફિસો એની પોતાની સફાઈ, એના રેકર્ડ વર્ગીકરણ એ સંદર્ભમાં પણ એમને સૂચના આપવામાં આવી, એનું ફોલોઅપ લેવામાં આવ્યું અને રેગ્યુલર નાઇટ સફાઈ, દિવસ સફાઈ, વીવીઆઈપી મૂવમેન્ટ વખતની સફાઈ, રાત્રિ સફાઈ કરી હોય, દંડ કેટલો લીધો છે, એ જે આપણા રેગ્યુલર મુદ્દાઓ છે એની પણ આજે ચર્चा કરવામાં આવી। जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।